કહેતો હતો કે આજે આરસીબી હારી તો હું નીકળી જાય. નતો કેતો ગાડીમાં મને થયો કે નહીં થયું તો મિત્રો આપણે પૂછીએ. દાદી આ સેવું થઈ ગઈ મિત્રો? પૂછતો તારો કેવું નું પૂછીએ હવે. પોપટ થઈ ગયું, કાલે પોપટ થઈ ગયું, આજે પોપટ થઈ ગયું, આનું આડે પોપટ થઈ ગયું. આને તો હશે ને એવું નથી થઈ. આ જો 15, 16, 17 દિવસ થઈ ગયા પણ કંઈ થયું ને એટલે આપણે લોટ લઈ ને હોઈએ. હવે કંઈ ખબર નહીં, આપણે આપણા ભાગમાં હોય તો ખાસું. બાકી અત્યારે આપણે જઈએ રાજુ મામાની ઘરે તો અત્યારે નીકળીએ. અત્યારે જો અહીંયા ઉભા હતા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જોઈએ તો બધીને સૌથી પહેલાં જય શ્રી રામ, હર હર મહાદેવ, જય મા મોગલ. તો મિત્રો આપણે અત્યારે જવાનું છે ઉના. હું અત્યારે છે બ્લોગ જોતો હતો સૌરવ જોશીના. જો છે ને સૌરવ જોશીના બ્લોગ જોતો હતો અહીંયા. તો આપણે ઉના થોડુંક કામ છે એટલે ઉના જવાનું છે. થોડુંક જાજુ કામ છે એટલે ને એવું પણ લેવા જવાની હતી. કાલે દુકાન કાલે નથી થઈ તો આજે થઈ જાય તો એ પણ લઈ આવ્યા પેલા વહેલા. બાકી થોડુંક એવું કામ છે ને કાલનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ હોવાનો છે. કેમ કે કાલે નાગવા દીવ ઓર બધીમાં રખડવાનું છે. દીવમાં આજથી કમસે કમ 15 થી 16 દિવસ રખડવાનું છે. એટલે બ્લોગ આવ્યા મસ્ત એટલા માટે થઈને સબસ્ક્રાઈબ કરો જલ્દી. અમારા ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો તો જ મજા આવશે. ચાલો મિત્રો નીકળીએ છીએ આપણે મીનારાની લઈને ઉના. છે મામાની ઘરે ઉના, વિદ્યાનગર, હનુમાન દાદાનું મંદિર, શ્રી સંકટ મોચન મંદિર. તો અત્યારે આપણે મીનારાની લઈને જવાનું છે વાસોસ. તો હવે નીકળીએ વાસોસ. આ જોઈ ચાવી, ખેલો ઇન્ડિયા બીચ. આ ચાવી લગાડી ચાલુ 46% ફ્યુલ એટલું છે તો પેટ્રોલ પુરાવું પડીએ. જો સોસાયટી વિદ્યાનગર છે આ સોસાયટીનું નામ. તો મિત્રો હવે નીકળીએ વાંચો. ભલે જાઉં ચેન્નાઈની લખનૌની મેચ હાલે છે. તમને શું લાગે કોણ જીતે? આ એમ કહેશ કે છે ને લખનૌ જીતે. કોણ જીતે? હાલ એ એમ કહેશ કે ચેન્નાઈ હારીએ. 7 ઓવરમાં 101 રન મારી ગયા. છે જોઈએ હવે કોણ જીતે. બાકી આજે તો મુંબઈ ઇન્ડિયન્સ જીતવાની છે. ફાઇનલ છે આરસીબી ને મુંબઈ જીત્યા. મુંબઈ નહીં આરસીબી ગયું. તમારું આરસીબી ગયું ભાઈ. આરસીબી ગયું. જો એડવર્ટાઈઝ આવી ગઈ મિત્રો. આજે મેચ છે, જોઈએ કોણ જીતે ભાઈ. અત્યારની મેચમાં ખબર નથી. હા જો હું જો બગા ખાઈ જો બગા ખાઈ છીન જો બગા ખાઈ જો છીન. હાલ ઊભો થા. તો કલે જાઓ આપણે અત્યારે જઈએ છીએ ઉના સેવું લેવા. હું ને જૈવન. આ કલેજો જૈવનનો કલેજો છે. તો અમારે બેને જવાનું છે. યશ તો નથી, ઉત્તમ કાંક ગયો. તો હું ને જૈવનને લેતો જાઉં. સેવું લાવવાની છે તો જાય છે સેવું લેવા હવે ઉના ડાયરેક્ટ. આપણે છે ને ઉના પૂગી ગયા છે. જો આ સોસાયટીમાં છે ને સેવું લેવા જવાની. તો હું ને જૈવન લે આવ્યા છે અત્યારે. તો આ વાડીમાં છે. આનાથી ઓલા ઘર લગન આપણે જવાનું છે. જો ત્યાંથી સેવું લાવવાની છે. હવે એ દિક્કત છે કે ગાડીમાં માએ કે નહીં માએ. બાકી જો આ છે ને જગ્યા જરૂર જાળવું. એ ઠેકાને જવાનું છે આપણે સેવું લેવા. હું તો તમને દેખાડું. આ દેખાય જંબુકવાડી. જો આ એરિયા આપણે સેવું લેવા જવાનું છે. તો પૂગી ગયા આપણે સેવું લેવા. તો પૂછી લઈએ કે આપણે સેવું થઈ ગઈ કે નથી થઈ ગઈ. પૂછીએ તો ખરી આપણે. થયો કે નહીં થયું તો મિત્રો આપણે પૂછીએ. દાદી આ સેવું થઈ ગઈ મિત્રો? પૂછતો તારો સેવું નું પૂછીએ હવે મિત્રો. આ છે ને સેવું લેવાથી અમારે છે ને પોપટ થઈ ગયું. કાલે પોપટ થઈ ગયું, આજે પોપટ થઈ ગયું, આનું આડે પોપટ થઈ ગયું. આને તો આ છે ને એવું નથી થઈ. આ જો 15, 16, 17 દિવસ થઈ ગયા પણ કંઈ થયું ને એટલે આપણે લોટ લઈ ને હોઈએ. હવે કંઈ ખબર નહીં, આપણે આપણા ભાગમાં હોય તો ખાસું. બાકી અત્યારે આપણે જઈએ રાજુ મામાની ઘરે તો અત્યારે નીકળીએ. અત્યારે જો અહીંયા ઉભા હતા. મેં કીધું ઊભી
ને વ્લોગ બનાવી લઉં. તમને બધી પણ કેવા થાય ને કે મારી સાથે હું થાય, પોપટ થાય, હું થાય, એટલે ને બાકી જો નીકળી ગયા. જો જીવન કેમ ભાઈ? અમને તો એમ હતું કે આજે મસ્ત બનાવીને ખાયું એવું તમને ખબર કે એવું કેવી આવે? તને ખબર કેવી મજા આવે ખાવાની? છે ને બાફીને એમાં બાફી નાખાવી, ખાંડ નાખી, દૂધ નાખી ખાવાની મજા આવે. બાકા જીગા ફૂલ બાકા જીગા. હાલો નીકળી આવે. રિક્ષા અંદર જઈએ. બાસ્કો અહીંયા છે, આ ઘર છે મામાનું. ચાલો હવે અંદર. અત્યારના વાગી ગયા છે 8 ને ફાઇનલી ચેન્નાઈ જીતે ગયું છે. આરસીબી વાળો કહેતો હતો કે ચેન્નાઈ નહીં જીતે, તો ફાઇનલી ચેન્નાઈ જીતી ગયું છે ને 5મા ટેબલે ઉપર આવી ગયું છે. કે એમઆઈની આરસીબીની મેચ ચાલુ થઈ ગઈ છે ને એમઆઈની 3 વિકેટ પડી ગઈ છે. ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લઈ લીધી છે. રોહિત શર્માની પણ લઈ લીધી છે. તો હવે તો કમસે કમ મને એવું લાગે છે કે હાંજે 50% ચાન્સ છે. તો જોઈએ હવે કોણ જીતે. બાકી લોક તમે કન્ટિન્યુ રાખો તો જ મજા આવશે તમને. અત્યારે જો અહીંયા પથારી કરી ને પથારી કરી નાખી છે. જો અહીંયા હા જો અમે પથારી કરી નાખીશ. અત્યારે જો છાયું જરી સેમી ચાઉમાનું મંદિર. મિત્રો હવે જાય છે લંચ કરવા. આવી ગયો જયવન. આ છે ને કેતો હતો કે ચેન્નાઈ હારી બપોરે. હવે જોઈએ ને ઉર્વિલ પટેલ કેટલા મેળા 13 બોલમાં 50 રન મેળા. મારો ભાઈ કિસ ગેલ નો રેકોર્ડ તોડ્યો. મુંબઈ તું તો કેતો ચેન્નાઈમાં આવી આવા હું. હવે તું કેતો હતો કે આજે આરસીબી હારી તો હું નીકળી જાય. નતો કેતો ગાડીમાં મને. કેમેરા હું કામ બંધ કર? કેમેરા હું કામ બંધ કર? સાચું બેન આ ફડકડો કે હું છે ને ઓલી અગાસીએથી છે ને આ અગાસીએ હું આવી. અહીંયા જો જઈવન અહીંયા હુઈશ, હું અહીંયા હુઈશ. ઓલી અગાસીથી હું ડાયરેક્ટ આ અગાસી આવી ગયો. જો અહીંયા ને છે ને એક જાન આવે છે ગામમાં. પડખે આવે એટલે તમને દેખાડું કે કઈ જાન છે. ત્યાં સુધીમાં તમે સબસ્ક્રાઈબ કરી નાખો. આ જો જઈવન જો અહીંયા આટા મારે. જઈવન વાજા નામ છે જઈવન વાજા. ચાલો તમે જાન આવે એટલે બ્લોગ ચાલુ કરો. ફાઇનલી ડીજે આવી ગયું છે. આનું સોંગ સાંભળવું છે તો સાંભળો. ચાલો તો મિત્રો આ જાન છે પોલોટમાં છે ને ડીજે સમ્રાટ છે. ડેલાવાળું છે આ ડીજેનું નામ સમ્રાટ. કલે જાઓ આ જાન છે ને ક્યાંની ઊભી છે. ધીમે ધીમે ડીજે પણ ચાલુ થઈ જાય. જો ચાલુ થઈ ગયું કીધા ભેગું ચાલુ થઈ ગયું. તો માથે છે ને એ બધા આપણા કલે જાવ છે. જરૂર આ ડીજે છે. લાઇટિંગ એક નંબર. ગોતું તારો સંસાર રે ગોતું તારો સંસાર છે ને 9000 રન બનાવવા વાળો એક ખેલાડી વિરાટ કોહલી એક જ બોલમાં આઉટ થઈ ગયો. મને પણ ઘરે વિશ્વાસ ફૂલ મજા આવી. મને તો ફૂલ એટલે ફૂલ મજા આવી. જો વિરાટ કોહલીનો ફ્રેન્ડ છે આ ને આના પછી દેવ પાટીકરની પણ વિકેટ પડી ગઈ. એ કંઈ બોલે નહીં કેમ કે આરસીબી નો પ્લેયર છે. વિકેટ પડી ગઈ વિરાટ કોહલીની. એક જ બોલે વિકેટ 0 રનમાં. એવું હોવું જોઈએ એ મુંબઈ ઇન્ડિયન્સ. તો કંઈ વાંધો નહીં મિત્રો. આપણે બધા તો ખાલી મજાક માટે કરું અને થોડીક બળાવવા માટે કેમ કે બપોરની ચેન્નાઈની મેચ હતી એટલે મને એમ કહેતો હતો. તો ખાલી મજાકમાં બધું હાલા કરે. તો મિત્રો આ વ્લોગમાં તમને પસંદ આવી ગયું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે આવા જ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધીને ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય શ્રી રામ. બાય બાય.